આજે આપણે રસોડાના સાધનની ઓળખ કરવાની છે. એમાં છે આ તપેલી. શું છે? દૂધ ગરમ કરવા માટે, ચા બનાવવા માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ. પછી આ છે સાંચી. એનો ઉપયોગ કરીએ ને ગરમ વસ્તુને લેવા મૂકવા માટે, બરોબર છે. પછી આ છે ચમચી. શાક કે ભાત કે લેવા માટે આનો ઉપયોગ થાય છે ને? બધાને ખબર છે ને? પછી આ છે ડોયો, દાળ લેવા માટે, બરોબર. એના પછી આ છે ત્રાસ. આમાં આપણે શું કરીએ તો કે લોટ બાંધીએ છીએ. એના પછી આ છે ચીપિયો. એનાથી આપણે પાપડ તળી શકીએ, પછી રોટલી છે એને ફેરવી શકીએ, તળી શકીએ, બરોબર. અને આ છે થાળ કે જેમાં આપણે જમીએ છીએ ને. અને આ છે વાટકો, આપણે શાક કે દાળ લેવા માટે. અને આ છે કુકર. કુકરમાં આપણે શું કરીએ છીએ તો કે કઠોળ બાફીએ છીએ, દાળ છે, ભાત છે, બરોબર છે. અને બટેટાનું જે બાફા હોય એ આપણે આમાં બાફી શકીએ. ચાલો, આ શું છે? ચીપચો. સરસ, પૂછો. નથી ખબર? લોયો કહેવાય. શું કહેવાય? લોયો. ચાલો, આ શું? વાઈટ તો સરસ, લ્યો. ચાલો, એના પછી ચમચી. સરસ. ચાલો, તપેલી. એના પછી આ શું છે? થાળી. સરસ. ચાલો, કુકર. ચમચો. સાણસી. સરસ. ચાલો, ડોયો. ચમચી. વાટકો. તપેલું. વેરી ગુડ. ચાલો, પતે છે. આ શું છે? કુકર. શું છે? શું કહેવાય આને? બોલ. વાટકો. શું કહેવાય? વાટકો. ચાલો, ચાલો, આ શું છે? થાળી. ડોજો. સાણસી. સરસ. તપેલી. વેરી ગુડ. ચાલો, આ શું છે? ડોયો. વેરી ગુડ. આ શું છે? થાળી. કુકર. તપેલી. વેરી ગુડ. આ શું? ત્રાસ. શું? ત્રાસ છે. સરસ. ચાલો, આ શું છે? ચમચો. વેરી ગુડ.